નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને એક બીએસએફ જવાન જૂતા પહેરાવતો હોય તેવી વીડિયો ક્લિપે સર્જ્યો વિવાદ। રાજનાથસિંહની કચ્છ મુલાકાત દરમિયાનની આ ક્લિપ દેશની ન્યૂઝ ચેનલોએ ચમકાવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સરહદી કચ્છ જિલ્લાની મુલાકાત આટોપીને પરત દિલ્હી ફર્યા ત્યાં જ તેમની આ મુલાકાત દરમિયાનની વૈધી થયેલી એક વીડિયો ક્લિપે દેશભરમાં ચર્ચા જગાવવાની સાથે ગૃહમંત્રી માટે મુસીબત ઊભી કરી છે। સરહદી કોટેશ્વરની સમુદ્રી સરહદ સિરક્રીક અને કોરે ક્રીક સહિતના સંવેદનશીલ સરહદી વિસ્તારોની મુલાકાત દરમિયાન રાજનાથસિંહ એક લાલ કલરની ખુરશી પર બેઠેલા અને સેનાના જવાન તેમને જૂતા પહેરાવી જૂતાની દોરી બાંધતા હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે। શું રાજનાથસિંહ થાકી ગયેલા છે કે પછી તેમની ઉંમર મોટી હોવાથી સેનાના જવાન તેમને બુઝુર્ગ તરીકેનું સન્માન આપી રહ્યા છે કે પછી પોતે ગૃહમંત્રી હોવાથી જવાનો સેવા કરે તેવી આકાંક્ષા ધરાવે છે। કારણ જે પણ હોય, પરંતુ આ વિડીયો ક્લિપમાં જવાનને જૂતાની દોરી બાંધતા રાજનાથસિંહ અટકાવતા નથી તે સ્પષ્ટ જોવા મળે છે। દેશભરમાં આ મુદ્દે જાગેલી ચર્ચાની સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસને પણ કેન્દ્રના સત્તાપક્ષ પર વાકબાણ છોડવાનો મોકો મળ્યો હતો। એટલા માટે રાજનાથસિંહે ખરેખર આ વસ્તુને વખોડવા જ લાયક તો છે જ, પણ રાજનાથસિંહ આ બાબતમાં પ્રતિક્રિયા નહીં આપે, કારણ કે આ લોકો તો એક વખત જે ડટીને કરે છે એ કરે જ છે, પછી એમાં ફેરફાર નથી કરતા। એટલે રાજનાથસિંહે ખરેખર એક જો સેનાનો જવાન એના પગની બૂટની દોરી બાંધે એટલે હવે આ દેશની સંસ્કૃતિ કઈ કક્ષાએ જવાની છે એની આપણને ખરેખર અહીંયાથી અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે આ સંસ્કૃતિ કઈ હદે નીચી ઉતરતી જાય છે। રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ। બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ। જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે। એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની। તો સરનામું નોંધી લેશો। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9328315149। સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ કચ્છની સિનેપ્રિય જનતા માટે સુરમંદિર સિનેપ્લેક્સ આજથી શરૂ કરે છે। કચ્છમાં સૌપ્રથમ ઓરિજિનલ 3D સિલ્વર સ્ક્રીન પર 2K પ્રોજેક્ટર દ્વારા 3D ફિલ્મની રજૂઆત। હોલીવુડ બ્લોકબસ્ટર મૂવી ટ્રાન્સફોર્મર્સ ઇન 3D દરરોજ 12:50 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે અને રાત્રે 9:50 કલાકે। ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ ફાઇન્ડિંગ ફેની દરરોજ 10:30 કલાકે, 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે। એડવાન્સ બુકિંગ ચાલુ છે આખા વીકનું સવારે 10 થી રાત્રે 10 બોક્સ ઓફિસ પર। ફોન બુકિંગ નંબર 9409446048 9909744944। ફોન પર બુકિંગ કરાવેલી ટિકિટ શો ટાઈમથી 30 મિનિટ પહેલા મેળવી લેવી। સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ। છેલ્લા એક દાયકામાં કચ્છમાં ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી નાખવાના તેમજ જમીન પર દબાણ કરવાના અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે અને આવો જ એક બનાવ રાપર તાલુકાના પ્રતાપગઢ ગામે બન્યો છે। રાધાબેન હરી કોહલીની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી વેચી નાખવામાં આવી છે। જ્યારે રાધાબેન જમીનના 7 બાર કઢાવવા ગયા ત્યારે ખબર પડી કે મારી જમીન તો બીજાના નામે થઈ ગઈ છે। બનાવ કંઈક એવો છે। પ્રતાપગઢમાં આવેલી 89 સર્વે નંબરની 7 એકરની જમીન રાધાબેને વેચી હતી, પરંતુ જમીન શ્રી સરકારની હોવાથી તેના દસ્તાવેજ કાયદાકીય રીતે ન બની શકે, તે માટે તેમનો એ સોદો રદ થઈ ગયો હતો। 89 સર્વે નંબરની બાજુમાં જ 93 સર્વે નંબરની જમીન આવેલી છે। તે જમીન રાધાબેન હરી કોહલીના નામની હતી।
તેના ખોટા દસ્તાવેજ બનાવી પટવા દિનેશ કુમાર જયંતિલાલે પોતાના નામે કરાવી લીધી છે. અગાઉ 89 સર્વે નંબરની જમીન પણ આ જ પાર્ટી લેવાની હતી, પરંતુ શ્રી સરકારની જમીન હોવાથી તેમને 89 સર્વે નંબરની જમીન ન મળી, જેથી પટવા દિનેશ કુમાર જયંતિલાલ રાધાબેનની 93 સર્વે નંબરવાળી જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન પોતાના નામે કરી લીધી છે. હજુ પણ જમીનનો ભોગવટો રાધાબેન પાસે જ છે, પરંતુ દસ્તાવેજ પટવા દિનેશ કુમાર જયંતિલાલના નામે બોલે છે. તે માટે રાધાબેન અને તેમના દીકરાએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મારું નામ કાનજી, મારી સાહેબ પ્રતાપગઢથી. સાહેબ જમીન બીજા હતી ને આ બીજે દસ્તાવેજ કરી લીધી છે. એ સાહેબ છે કોણ ભર્યાના લોકો, અમે સાહેબ ઓળખતા નથી, પણ એ જમીન બીજે દીધી ને લીધી છે બીજી સાહેબ. સાહેબ એ તો અમે હવે એમ કે અભણ માણા રહ્યા, અમુક થઈ ગયા 2-3-4 વર્ષ, એમાં કઈ જાણતા નથી. અમે હાથ બાના ઉતારા કાઢ્યા તે પછી એમ સાહેબ ખબર પડી, તે છતાં અમે પછી દોડીને આ બધું જાણ પડી અમારે સાહેબ. સાહેબ અહીંયાથી હવે આ ધોડા કહીને એમ કે આપણે પાછી લેવા માંગીએ છીએ સાહેબ. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલાકૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી. મોમેન્ટો, એવોર્ડ, શિલ્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ: દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. માંડવી તાલુકાના મખણા ગામે 2 વર્ષ પહેલા બનેલો પુલિયો જર્જરિત અવસ્થામાં. પુલિયાના કામમાં થયેલી ગેરરીતિની તપાસ કરવા સ્થાનિકોની માંગ. મખણા ગામે 2 વર્ષ પહેલા પુલિયાનું નિર્માણ થયું ત્યારે સ્થાનિક લોકોને ખુશી થઈ હતી કે હવે ચોમાસામાં વાહન ચાલકોની પરેશાનીનો અંત આવ્યો, પરંતુ ગ્રામજનોની આ ખુશી માત્ર 2 વર્ષમાં જ ઓસરી ગઈ છે, કારણ કે પુલિયો વરસાદમાં ધોવાઈ જતા જર્જરિત અવસ્થામાં છે અને મોટી તિરાડોના કારણે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે. આ પુલિયાનું વાજતે ગાજતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 2 વર્ષમાં પુલિયાની હાલત શું થઈ છે એ જોવા પણ તંત્રના કોઈ અધિકારી ફરક્યા નથી. સ્થાનિક ગ્રામ પંચાયતને અંધારામાં રાખીને સરકારી બાબુઓએ બાંધકામ કરાવ્યું હોવાથી સ્થાનિક અગ્રણીએ રોષ વ્યક્ત કર્યો હતો. આ પુલ હું મખણા સરપંચ બોલું છું. 80 લાખને ખર્ચે બનાવેલું છે અને વાસણભાઈને મેં ઉદ્ઘાટન કર્યું છે અને કાંતિભાઈ કરી એક પટેલ છે એને બનાવ્યું છે. આ પુલ છે, આગળનો ભાગ આખો તૂટી ગયેલો છે અને 2 બાજુથી અલગ થઈ ગયો છે, આગળના ભાગ 2. અને આ પુલ છે ને ખાસ મખણાથી કરી આ ભુજથી કરી અને નખત્રાણા સુધી નજીક રસ્તો 15 કિલોમીટર માણસોને પડે છે અને અવારનવાર 24 કલાક આ રસ્તો ચાલુ રહે છે. પણ આ તો વરસાદ થોડો થયો છે એને કારણે કે આ પુલ ખરેખર પડી જાય એવું છે અને આની તપાસ થાય તાણે આ રસ્તો છે, આ પુલ તૂટી જવાનું છે. આને 25 મહિના થયા છે, તો આ ટાણે આની આ કામની કાર્યવાહી કરીને આ કામ જોવામાં આવે અને આનો જે કોન્ટ્રાક્ટી હોય જિલ્લા વાયથી આવી કરીને એની તપાસ કરે, અમારી માંગ છે. આશાપુરા ફર્નિચર. દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે, આનંદ રિંગ રોડ, ભુજ. 36 મીટર રિંગ રોડ, જયનગર પાટિયા, ભુજ. કચ્છ ઉદય ભવન, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. પાણીના ટાંકા સામે, લાઈજા રોડ, માંડવી. ICICI બેંક પાસે, ન્યૂ મુન્દ્રા.
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત શ્રી સ્વામિનારાયણ કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ભુજનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જૂન 1963માં સ્વામિનારાયણ વિદ્યાલયની સ્થાપના કરાઈ અને તેને 50 વર્ષ થતા સુવર્ણ જયંતિ વર્ષ તરીકે 2014ના વર્ષને મનાવવામાં આવે છે. અત્યાર સુધી 20,300 વિદ્યાર્થીઓએ આ સ્કૂલમાં શિક્ષણ લીધું છે. ડિસેમ્બર 29, 30, 31ના રોજ મહોત્સવની સમાપ્તિમાં ભવ્ય ઉત્સવોનું આયોજન કરાયું છે અને તે સમયે અનેકવિધ પ્રોગ્રામો પણ કરવામાં આવશે. 5 વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ આવે છે અને એસએસસીનું 80% તથા એચએસસીનું 90% પરિણામ આવે છે. આજે પત્રકાર પરિષદ આ મહોત્સવની માહિતી આપવા યોજાઈ હતી, જેમાં શ્રી અક્ષરદાસજી સ્વામી, શ્રી દેવચરણદાસજી સ્વામી, કોઠારી સ્વામી તથા ભક્તનંદન દાસજી સ્વામી ઉપરાંત ટ્રસ્ટી શ્રી કે હિરાણી, પ્રમુખ ભરત મહેતા, મંત્રી વિનોદ સિયાણી વગેરે હાજર રહ્યા હતા. આ બાબતે વિશેષ માહિતી આપતા દેવચરણ દાસજી સ્વામી, આ તમામ આયોજનો પાછળનો મુખ્ય ઉદ્દેશ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એકત્રીકરણ તથા જનજાગૃતિ. આજે 50 વર્ષથી સ્વામિનારાયણ વિદ્યાલયે 20,300 જેટલા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, ત્યારે તે વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર થાય અને ભુજ મંદિરે જે 50 વર્ષ પૂર્વ એટલે કે આજથી જૂન 1963માં જે વિદ્યાલયની સ્થાપના કરી છે, ભુજ માટે બીજી શાળા હતી ઓલ્ફેટ બાદ. આટલી લાંબી શૈક્ષણિક યાત્રા પછી જે આટલો મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, એમનું એક સ્નેહ મિલન થાય. મંદિરે સમાજ ઉપયોગી અનેક કાર્યો કર્યા છે, તેમાં આ એક એવું કાર્ય કે જેમાં કોઈ પણ જાતના જ્ઞાતિ ધર્મ એનાથી પરે રહી અને માનવ માત્રને શિક્ષણ મળે, એ ખરા અર્થમાં બિન સાંપ્રદાયિક શાળા કહેવાય તેવું કાર્ય કર્યું છે. ત્યારે એની વાત આજના આ યુગ સુધી, આજના આ માનવ સુધી પહોંચે અને તે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના માધ્યમથી પહોંચે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી માધ્યમને પોતાના વિદ્યાલયનું સુખ પાછું ફરીથી મળે. 70 વર્ષથી માંડીને મેં કીધું તેમ 15 વર્ષ સુધીના બાળકો આ વિદ્યાલયના રહ્યા છે. ત્યારે બધા ભેગા થાય ત્યારે એક દાદા હોય ને એક પૌત્ર હોય, તેની જે લાગણીઓને તે જ એક સ્નેહનું મિલન, એક ઝરણું હશે, તે અલૌકિક હશે. તે પામવા માટેનું સુખ લેવા માટે સૌ કોઈ ભેગા થાય, એ જ છે. જક બોતેરા ધ ફેશન હબ. ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જક બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ. તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લેવો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લેવો અને ખાતરી કરો. સરનામું જક બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. રોજબરોજના અકસ્માતો અને આડેધડ ટ્રાફિક નિયમન ભંગ માટે ભુજ જાયન્ટ્સ ગ્રુપનો સહેલી ગ્રુપ અને ભુજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવાનો કાર્યક્રમ ભુજની જનરલ હોસ્પિટલ પાસે ઉજવાયો. કચ્છની જનતા આડેધડ ટ્રાફિક અને અમર્યાદ ઝડપથી પીડાઈ રહી છે, ત્યારે મહામૂલી જિંદગી બચાવવા તેમજ રફતાર પર રોક લગાવવા ભુજ ટ્રાફિક પોલીસ અને સહેલી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રેડિયમ પટ્ટી લગાડી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સહેલી ગ્રુપના પ્રોજેક્ટ ચેરમેન મીનાબેન વાગમસી, પ્રમુખ રીનાબેન બુદ્ધભટ્ટી, મંત્રી જયશ્રી છત્રાડા સહિતની બહેનોએ આ માટે જહેમત લીધી હતી. ભુજ ટ્રાફિક પીએસઆઈ VK ગઢવી સાહેબ પોલીસના જવાનો સાથે અકસ્માત રોકવામાં ઉપયોગી એવા આ જનહિતમાં જોડાયા હતા અને સાથે રેડિયમ પટ્ટીમાં પોલીસ તંત્ર દ્વારા આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંગે જાયન્ટ સહેલી ગ્રુપના મીનાબેન વાગમસીએ વિગતો આપી હતી. મારું નામ મીનાબેન વાગમસી છે. અને કયા ગ્રુપ તરફથી શું કાર્યક્રમ છે? અમે જાયન્ટ્સ ભુજ સાહેલી ઇન્ટરનેશનલ સંસ્થાનું જ ગ્રુપ છે અને અમે આજે રેડિયમ પટ્ટીનો પ્રોજેક્ટ કરેલો હતો
અમે ઘણા વખતથી ઈચ્છા હતી કે અમે રેડિયમ પટ્ટીનો એક પ્રોજેક્ટ કરીએ કે અમે 50 વાહનોને પણ રેડિયમ પટ્ટી લગાવશું તો કદાચ એક વાહન પણ એક્સિડન્ટ થતા બચી શકે, એના માટેનો જ આજે રેડિયમ પટ્ટીનો અમે પ્રોજેક્ટ કરેલો છે. આજ રોજ પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ અને જાયન્ટ ગ્રુપના સાહેલી ગ્રુપ દ્વારા જોઈન્ટ એક રેડિયમ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેની અંદર 2 વ્હીલર 4 વ્હીલર અને મોટા વાહનોની અંદર અમે રેડિયમ લગાવીએ છીએ. આ રેડિયમ પોલીસ દ્વારા અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સહયોગથી લગાવીએ છીએ. એક્સિડન્ટની અંદર ઘટાડો થાય, લોકો રેડિયમ પ્રત્યે જાગૃત થાય અને સરકારના નિયમોનું પાલન કરે, આ અમારા મુખ્ય ધ્યેય સાથે અકસ્માતની અંદર ઘટાડો કરવા માટેનો મુખ્ય ધ્યેય છે. આની પાછળ લોકોને ટ્રાફિક પોલીસ તરફથી મેઇન સંદેશ છે કે તમે તમારા વાહનની અંદર મોટર વ્હીકલ નિયમોનું પાલન કરો, આગળ પાછળ રેડિયમ લગાવો, સીટ બેલ્ટ બાંધો અને તમારી જિંદગી બચાવો. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5000 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ, દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી, મોબાઈલ નંબર 9790277865. આયોજક YG ખત્રી, ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી, મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. ગુજરાતની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રીએ માનવીય અભિગમ અપનાવી વળતરની રકમમાં 6,27,000નો વધારો કર્યો. હવે મૃતકના પરિવારને 11,05,000 રૂપિયા વળતર પેટે મળશે. તારીખ 8/2/2000ના રોજ બાબુભાઈ રાખ્યા ડાંગર રહે સાપેડા પરિવાર સાથે સ્કૂટર ઉપર ભુજ આવતા હતા, ત્યારે ભુજ તરફથી પૂર ઝડપી આવતા ટેમ્પાએ સ્કૂટરને અડફેટે લેતા બાબુભાઈનું અવસાન થયું હતું. આ કામે કચ્છની તથા હાઈકોર્ટમાં શંકરભાઈ એલ સચદે તથા હાઈકોર્ટમાં એડવોકેટ MM શાહે રજૂઆત કરતા ચીફ જસ્ટિસ શ્રી ભાસ્કર ભટ્ટાચાર્યએ માનવીય અભિગમ વાપરી વળતરની રકમમાં વધારો કર્યો હતો. આ અંગે એડવોકેટ શ્રી વિગતો આપી રહ્યા છે. તારીખ 18/2/2000ના રોજ શ્રી બાબુભાઈ ડાંગર, ઉંમર વર્ષ 35, રહેવાસી સાપેડાવાળા, પોતાના પત્ની અને પુત્રી સાથે એમના સ્કૂટર પર અંજારથી સાપેડા પરત આવતા હતા. ભાટિયાવાડી પાસે પહોંચ્યા ત્યારે ભુજ તરફથી એક ટેમ્પો આવ્યો અને ટેમ્પો રોંગ સાઈડમાં આવી અને બાબુભાઈ એમના સ્કૂટર સાથે અથડાયો તો પડી ગયા. ત્રણેયને ઈજા થઈ. બાબુભાઈને બહુ ગંભીર ઈજાઓ થઈ અને ગુજરી ગયા. એટલે એમના વારસો, એટલે એમના પત્ની, 4 બાળકો અને ભાઈ, એમણે ભુજની ટ્રિબ્યુનલમાં વળતરના 15 લાખ રૂપિયા મળવા માટે દાવો કર્યો. ટેમ્પોના ચાલક, માલિકને વીમા કંપનીની તકરાર એવી હતી કે ભાઈ અકસ્માત દેખીતી રીતે સ્કૂટર ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે. એક તો 3 જણા બેઠા હતા, 2ને બદલે, એટલે નિયમોનો ભંગ કર્યો છે. સ્કૂટરવાળા ઝડપમાં આવતા હતા, સ્કૂટરવાળાએ કાબુ ગુમાવ્યો અને એમની ગફલતથી થયો છે. કોર્ટ પાસે પુરાવા રજૂ થયા, ફરિયાદ, ચાર્જશીટ બધું. ભુજની કોર્ટે માન્યું કે કોઈ બેદરકારી આમાં સ્કૂટર ચાલકની કંઈ પણ નથી અને 100% બેદરકારી ટેમ્પો ચાલકની છે. અને ટેમ્પોના ડ્રાઈવર, માલિક અને વીમા કંપની એમની સામે 4,78,000 રૂપિયા દાવા ખર્ચ અને 9% વ્યાજ અરજીની તારીખથી એ લોકો ચૂકવે હુકમનામું કરીને આપે. અમારી દ્રષ્ટિએ રકમ ઓછી હતી એટલે અમે હાઈકોર્ટમાં અપીલ કરી. એટલે હાઈકોર્ટ પાસે વિગતવાર રજૂઆત કરી કે ભાઈ અમે તમારી ફરજ બજાવી, સર્ટિફિકેટ રજૂ કર્યા અને માલિકને બોલાવ્યા સમન્સથી. હાઈકોર્ટે અમારી વાત સ્વીકારી કે ભાઈ અરજદારોની રજૂઆતમાં તથ્ય છે અને કોર્ટ, નીચેની કોર્ટે માત્ર 2,000 રૂપિયાની આવક ગણવામાં ભૂલ કરી છે. ખરેખર એ માસિક આવક 5,000 રૂપિયા ગણવી જોઈએ અને 5,000 રૂપિયા ગણી અને હાઈકોર્ટે
4,78,000ની જગ્યાએ 11,05,000 રૂપિયા મેળવવા માટે અરજદારો હકદાર છે, હું ઠરાવી આપ્યું. અને વધારાના 6,27,000 9% વ્યાજ સહિત 2000ની સાલથી વીમા કંપની અરજદારોને ચૂકવી આપે એવું હુકમનામું કરતા મધ્યમ વર્ગના આહિર પરિવારને હું માનું છું ત્યાં સુધી રકમ જમા થશે ત્યાં સુધી સહેજે 12-13-14 લાખ રૂપિયા જેવો આંકડો થઈ જશે. આપણે સમજી શકીએ કે આજના જમાનામાં ત્યાં તે પહેલાં 4,78,000 નીચેની કોર્ટના અને વ્યાજ છે 6 લાખ થયા હતા, 12 લાખ વધશે. એટલે મૂળ એવોર્ડ કરતાં વધારે રકમ વધી હોય એવા દાખલા ઓછા, થોડો ઘણો વધારો થાય કે 4,78,000 એવોર્ડ તો લાખ રૂપિયા વધે, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા વધે. પણ 4,78,000 એવોર્ડમાં 6,27,000 વધે એવું બહુ જ ઓછા કિસ્સામાં બનતું હોય છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના કોડકી ગામે એક પરિણીતાએ બાળકની દવા માટે રૂપિયા માંગતા પતિ સાસુ સહિત 4 જણાએ મકાનમાં પૂરીને માર માર્યો. ઘાયલ પરિણીતાને જીકે હોસ્પિટલમાં દાખલ કરાઈ. કોડકી ગામે બાળક બીમાર પડતા તેની સારવાર માટે પતિ પાસેથી મહિલાએ રૂપિયા માંગતા તેને માર મરાયો હતો. પોતાના બાળકોની દવા લેવી જાણે ગુનો હોય તેમ રૂપિયાની માંગણી કરનાર નાનુબેન નામની પરિણીતા પર તેમના પતિ, સાસુ, નણંદ અને જેઠાણીએ મકાનમાં બંધ કરીને માર મારતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. નાનુબેન, મારી સાસુ, મારા ઘરવાળે, મારી નણંદેન, મારી જેઠાણી, મારી 4-5 જણા ઘરમાં પૂરીને મારી. કારણ નહીં કે મારા છોકરાને દવાના રૂપિયા માંગ્યા એનામાં મને મારી. હા, એ કે દવાના રૂપિયા કે નહીં દઉં તો જનરલ અહીંયા આવીને રિપોર્ટ કરાવીને દવા લીધી. એ કે જનરલ શું લેવા દવા લેવા ગઈ કે એના મને મારી. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा, मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं.
कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय। રક્તદાન કરીજો, બહુ મજા આવે છે। થરાવાડા ગામે રહેતી રસિકા બાબુભાઈ આદિવાસી જ્યારે પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી હતી તે દરમિયાન બેભાન થઈ ગઈ હતી। તેને તાત્કાલિક થરાવાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાંથી તેને ભુજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી। પરંતુ જ્યારે ભુજની જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું મોત કયા કારણોસર થયું તે હજુ સુધી જાણી શકાયું નથી। પરિવારજનોની મીટ હવે પીએમ રિપોર્ટ પર મંડાયેલી છે। આ રીતે થયેલું મૃત્યુ અનેક શંકાઓ ઊભી કરે છે। બાબુભાઈ અમે 3:30 વાગ્યા સુધી લીનતા હતા કપાસમાં, પછી અમે એ પહેલા છોકરો દવડાવવા આવી, પાછળ હું આવ્યો તો હું ડબલે ગયો એટલે એ પાછળ ત્યાં છોકરો દવડાતી ત્યાં પડેલી હતી। હું સંડાસ જઈને આવ્યો, ફરી જોઈ ત્યાં પડેલી હતી। પછી શેઠને મેં ફોન કર્યો, શેઠ ગાડી લઈને આવ્યા એટલે નીકળ્યા પછી દવાખાને, એટલે અહીંયા કોટડા હતેવાર સાહેબને ત્યાં સાહેબે કીધું ભુજ લઈ જાઓ। પછી ભુજમાં હોસ્પિટલમાં અંદર આવતે હાથમાં નીકળી ગયો હતો। વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે। ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ। તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9906632449। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।